નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં અભ્યાસ 3 છંદ પ્રકરણ એટલે કે છંદ પરિચય આપણે આજે જોઈશું. ગયા લેક્ચરમાં આપણે બે છંદો વિશે વાત કરી. તેમાં એક છંદ આપણે જોયો હતો આર્યા અને બીજો છંદ જોયો હતો આપણે શિખરણી. અને આપણે આ છંદો વિશે એનો આપણે થોડો પ્રાથમિક પરિચય પણ આપણે મેળવેલો હતો. કારણ કે છંદના બે પ્રકારો છે, એક લૌકિક છંદ અને બીજો વૈદિક. અને એમાંય લૌકિકના પાછા બે પ્રકાર, એક જાતિ અને બીજો વૃત્ત. આ વૃત્તનો જો આપણે સામાન્ય પરિચય આપણે મેળવેલો છે અને આ છંદના અભ્યાસમાં જે આવશ્યક સંજ્ઞાઓ જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, લઘુ, ગુરુ, યતિ, ગણ વગેરે, એ બધી સંજ્ઞાઓ છે, એનાથી તમે પરિચિત છો. અને તમે 11મા ધોરણમાં અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક, ઇન્દ્રવજ્રા આવા છંદો પણ તમે ભણી ગયા છો. આપણે જે અહીંયા 12માં જે ભણવાના છે આર્યા, શિખરણી, વંશસ્થ અને વસંત ટીકા અને શાર્દૂલ વિક્રીડિતમ, આ છંદો આપણે ભણવાના છે. આપણે બે છંદો વિશે ચર્ચા કરીએ, આર્યા અને શિખરણી. હવે આપણે ત્રીજા છંદ વિશે ચર્ચા આપણે કરવાના છે. એ છંદનું નામ છે વંશસ્થ. છંદનું નામ છે વંશસ્થ છંદ. તો પેલા આપણે એ જાણવું પડે કે મેં આપણને પેલા કહ્યું હતું કે કોઈ પણ છંદ વિશે કંઈ આપણે જાણવું હોય તો પેલા આપણે એ છંદનું લક્ષણ આપણે જાણવું પડે. તો પેલા આપણે આ વંશસ્થ છંદનું લક્ષણ પેલા આપણે જોઈશું કે આપણી સામે સ્ક્રીન ઉપર છંદનું લક્ષણ બતાવેલું છે. આ વંશસ્થ છંદનું લક્ષણ શું છે? એનું લક્ષણ જતો વંશ સ્મૃતિરીતમ જરો, આ એનું લક્ષણ છે. જતો વંશસ્થ મુદિરિતમ જરો, અર્થાત કે જે પદ્યના પ્રત્યેક ચરણમાં 12 અક્ષર હોય ને એને અનુક્રમે જગણ, તગણ, જગણ અને રગણ હોય એને વંશસ્થ છંદ કહેવામાં આવે છે. જેના હરેક પદ્યમાં 12 અક્ષરો હશે. એમાં જગણ, તગણ, જગણ અને રગણ એને વંશસ્થ છંદ કહેવામાં આવે છે. હવે આપણે એનું લક્ષણ જોયું પેલા. જતો વંશસ્થ મુદિરિતમ જરો. હવે આપણે જે પેલા છંદ જોયો હતો આની પેલા શિખરણી, એમાં આપણે શું જોયું હતું કે જે શિખરણીની અંદર પ્રત્યેક ચરણમાં હરેક ચરણમાં 17 અક્ષરો હોય અને એ 17 અક્ષરોમાં 5 એ ત્રિક બને છે અને એક લઘુ અક્ષર અને એક ગુરુ અક્ષર આવે. પણ અહીંયા એવું કાંઈ નથી. અહીંયા શું છે? 12 અક્ષરો
એમાં જગણ, તગણ, જગણ અને રગણ હોય અને વંશસ્થ છંદ કહેવામાં આવે છે. હવે એની આપણી સામે ઉદાહરણ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આપણે પેલા ઉદાહરણ જોઈએ. વરમ વને વ્યાજ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલય પત્ર ગલાંબુભોજનમ તૃણાની સંયા વસનમ ભવત્ફલમ નમદ્ય બંધુ મધ્યે ધનહીન જીવનમ. આ એનું લક્ષણ છે. તો આ શ્લોક આપણે એનું ઉદાહરણ જોયું તો આની પરથી આપણે થોડુંક યાદ આવે કે આ છંદ આપણે ક્યાંક આપણે 12મા ધોરણમાં ક્યાંક જોયેલો છે. આના શ્લોકો આપણે ક્યાંક 12મા ધોરણમાં પદ્યમાં આપણે એને જોયેલા છે. તો આપણે શું કીધું કે જગણ, તગણ, જગણ અને રગણ હોય એને વંશસ્થ છંદ કહેવામાં આવે છે. પહેલા આપણે એ જોઈએ કે અહીં જગણ, તગણ, જગણ અને રગણ ક્યાં જોઈએ કે આપણે જોઈ રહ્યા છીએ એ જગણ એટલે કે આપણે જોઈએ એને પહેલા જગણ, તગણ, જગણ અને રગણ હોય એને વંશસ્થ છંદ કહેવામાં આવે છે. આ આપણે એનું ઉદાહરણ છે. તો હવે પેલા આપણે એનો ભાવાર્થ જોઈ લઈએ શ્લોકનો કે શ્લોકનો ભાવાર્થ આપણને શું કહેવા માંગે છે. કે ફરીવાર આપણે શ્લોકનું પઠન કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ શ્લોક કઈ રીતે વંશસ્થ છંદમાં બોલાય છે. વરમ વને વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલયમ પત્ર ફલાંબુભોજનમ તૃણાની સંયા વસનમ નયત્વત્ફલમ નમદ બંધુ મધ્યેર ધનહીન જીવનમ. આ એનું ઉદાહરણ છે. હવે આ શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું કે વાઘ અને હાથીથી સેવાયેલું જંગલ સારું. વનમ વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ કે વાઘ અને હાથીથી એ સેવાયેલું જંગલ સારું. પણ દ્રુમાલય એટલે કે ઝાડ રૂપી ઘર સારું. પત્ર ફલાંબુ ભોજન પાંદડા ફળ પાણીનું ભોજન પણ સારું. તૃણાની સંયા એટલે કે ઘાસની સંયા. તૃણાની સંયા એટલે સૈયા. વલકલમ એટલે કે વસ્ત્રો વલકલ વસ્ત્રો પહેરવા સારા. ન બંધુ મધ્યે ધનહીન જીવન પણ બંધુ બાંધવોની વચ્ચે ધનહીન જીવન જીવવું એ સારું નથી. એવું આપણને આ શ્લોક દ્વારા એ આપણને સમજાવવામાં આવ્યું કે વાઘ અને હાથીથી સેવાયેલું જંગલ સારું, ઝાડરૂપી ઘર સારું, પાંદડા ફળ અને પાણીનું ભોજન સારું, ઘાસની સૈયા વલકલ વસ્ત્રો પહેરવા સારા, પણ બંધુ બાંધવોની વચ્ચે ધનહીન જીવન જીવવું સારું
નથી. આ આપણે શ્લોકનો ભાવાર્થ જોયો. તો હવે આપણે આ જે વંશસ્થ છંદમાં ત્યાં શ્લોક લેવામાં આવ્યો છે એ વિશે થોડીક માહિતી મેળવી કે અહીં પ્રથમ ચરણમાં કુલ મળીને 12 અક્ષરો છે. અહીં પ્રથમ ચરણમાં કુલ મળીને 12 અક્ષરો છે અને આ 12 અક્ષરોમાં 4 એ ત્રિક બને છે. 4 ત્રિક બને છે અને આ 4 ત્રિકોમાં આ 4 ત્રિકોમાં પ્રથમ છે વરમ વ. 4 ત્રિકોમાં વરમ વ એટલે કે મધ્ય ગુરુ અર્થાત જગણ. હવે આ ગુરુ અને લઘુ વિશે પણ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો એટલે આપણે એમાં નથી આવતા વિષય ઉપર અને આપણે અહીં આગળ વધીએ. 4 ત્રિક એટલે 4 ભાગ પડે એના. જગણ, તગણ, સગણ અને રગણ એમ 4 ના ત્રિક બને, ત્રિકો બને એને 4 ત્રિક કેવા ત્રિક કહેવાય એને. તો અહીં વરમ વ પેલું છે વરમ વનમ, એમાં વર અને વનમ નો વ એ એક ત્રિક બન્યું એટલે કે જગણ બન્યું. મધ્ય ગુરુ, મધ્યમાં બે બાજુ લઘુ અક્ષરો છે પણ આપણે એવું કીધું હતું કે કોઈ પણ લઘુ અક્ષરની ઉપર અનુસ્વાર આવે એટલે એ ગુરુ થઈ જાય. એટલે ર ની ઉપર અનુસ્વાર મીંડું છે વિસર્ગ એટલે એ ગુરુ થઈ જાય. એટલે મધ્ય ગુરુ એટલે મધ્યમાં એ બંનેની વચ્ચે બંને વાની વચ્ચે ર આવ્યો અનુસ્વાર વાળો એટલે એ ગુરુ થયો. એટલે મધ્ય ગુરુ એટલે એ જગણ થયો. હવે નમ વ્યાઘ્ર ત્રીજો શબ્દ છે. નમ વ્યાઘ્ર અંત લઘુ એટલે તગણ. હવે તગણનો નિયમ શું કે અંતમાં લઘુ અક્ષર આવવો જોઈએ. તો ન વ્યાઘ્ર અંત લઘુ એટલે તગણ થયો. અને પછી ગજેન્દ્ર પછી આવ્યો શબ્દ ગજેન્દ્ર એટલે મધ્ય ગુરુ એટલે જગણ. એ આપણને પેલા પણ આપણે જોઈ ગયા હતા મધ્ય ગુરુ આવ્યો ગજેન્દ્ર જે ઉપર આવ્યો રેપ એટલે એ ગુરુ થયો એટલે જગણ. અને છેલ્લો શેવિતમ એમ મધ્ય લઘુ એટલે રગણ. મધ્ય લઘુ એટલે રગણ. મધ્યમાં બંનેની વચ્ચે જો લઘુ અક્ષર આવે તો એ રગણ થાય. તો શેવિતમમાં શે છે એ ગુરુ છે. તમ ત ની ઉપર મીંડું આવ્યું એટલે એ પણ ગુરુ થઈ ગયો. બચ્યો કોણ વી વ એટલે એ વી છે એ લઘુ છે એટલે મધ્ય લઘુ એટલે રગણ થયો. એમ અને આપણે એના લક્ષણમાં શું જોયું હતું કે પ્રત્યેક ચરણમાં 12 અક્ષરો હોય છે અને એમાં અનુક્રમે જગણ, તગણ, જગણ અને રગણ હોય છે. પેલું આપણે કયું જોયું વરમ વ મધ્ય ગુરુ એટલે જગણ થયો. પછી નમ વ્યાઘ્ર અંત લઘુ તગણ થયો. પછી ગજેન્દ્ર મધ્ય ગુરુ એટલે જગણ થયો. અને શેવિતમ મધ્ય લઘુ એટલે રગણ. એટલે ત્રણેય થઈ ગયો એટલે વંશસ્થ છંદ કહેવામાં આવ્યો. આથી આ વંશસ્થ છંદનું ઉદાહરણ બની રહે છે. આપણી સામે જે આ
વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ, એની અંદર એક વંશસ્થ છંદનું ઉદાહરણ આપણી સામે બની રહે છે. તો એવી જ રીતે બીજી લીટી પણ આપણે જોઈએ, બીજું ચરણ તો પણ એમાં પણ એમ જ છે. ધ્રુવ છે એ લઘુ છે, પછી મા છે એ ગુરુ છે, અને લ છે એ લઘુ છે. તો મધ્ય ગુરુ આવ્યો જગણ. પછી યહ, તો યહ વિસર્ગ હોવાથી એ ગુરુ થયો. તો અંત લઘુ, તગણનો નિયમ શું છે? અંતે લઘુ આવે. તો યહ, પ અને ત્ર, તો ત્ર આવ્યો તો એ પણ લઘુ થયો. એવી રીતે આપણે બધા અક્ષરોને જોઈન્ટ કરીએ, હરેકને આપણે જગણ, તગણ, જગણ અને રગણ એ પ્રમાણે જોઈએ એટલે આપણને વંશસ્થ છંદ છે એ આપણને ખ્યાલ આવી. આ એનું ઉદાહરણ. હવે આપણે એક ઉદાહરણની વાત કરીએ. આપણે 12મા ધોરણમાં ચોથું ચેપ્ટર ભણી ગયા હતા. સુજ્જુહ દીહ પાવકમ, જટાધારી બની અગ્નિમાં હોમ કરો. એના જે શ્લોકો છે એ બધા વંશસ્થ છંદમાં છે. જે શ્લોકો દર્શાવવામાં આવ્યા છે એ બધા શ્લોકો લગભગ 7 શ્લોકો છે. તો એ 7 શ્લોકો એ વંશસ્થ છંદમાં છે. તમારે એ જોઈ લેવાના. વ્રજંતિ તે મૂઢધિયા પરાભવમ ભવંતી માયા વિષયેન માહિનઃ પ્રવિશ્ય હિ જ્ઞાન્તિ શતાંગ હસ્ત વિધાન અસૌર ઉત્તાંગી સ્થાંગ વિશે વધ. આવા એક શ્લોકો એમાં દર્શાવવામાં આવ્યા છે. તો એ બધા જ શ્લોકો જે આપણે સુજ્જુહ દીહ પાવકમ જે ચોથું ચેપ્ટર ભણી ગયા હતા, એ બધા શ્લોકો વંશસ્થ છંદમાં લેવામાં આવ્યા છે. તમારે અહીં જે ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ કુમાલયમ પત્ર ફલાંબુ ભોજનમ તૃણાની સંજ્ઞા વસનમ ન વત્ફલમ ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. એ ઉદાહરણ જોયા પછી જે તમને હોમવર્કમાં આપવામાં આવે એમાં તમે સુજ્જુહ દીહ પાવકમ માંથી કોઈ શ્લોકો લઈ શકો, પણ તમારે સાબિત કરવું પડશે. અહીં આપણે કહ્યું, મેં તમને હિન્ટ આપી કે એ જે સુજ્જુહ દીહ પાવકમ છે ચોથું ચેપ્ટર, એમાં જે શ્લોકો દર્શાવવામાં આવ્યા છે વંશસ્થ છંદના છે. એવી રીતે તમે બીજા ચેક કરવા પડશે. તમે એમાંથી કોઈ પણ એક શ્લોક તમે લઈ શકશો, નો પ્રોબ્લેમ. પણ એક શ્લોક તમારે જાતે ગોતવો પડશે જે વંશસ્થ છંદનો હોય. એમાંથી તમે એક લઈ શકો. 2 શ્લોક તમારે હોમવર્કમાં આ વંશસ્થ છંદની સાથે દર્શાવવાના રહેશે. તો અહીં ઉદાહરણ છે તો તમારે એ પણ શ્લોક નહીં ચાલે, તમારે જાતે ગોતવો પડશે. તો એક તમે એ જે 7 શ્લોકો સુજ્જુહ દીહ પાવકમ છે એમાંથી તમે એક લઈ શકો, પણ એ તમારે સાબિત કરવું પડશે. જેમ આપણે કર્યું વરમ વ, તો કે એની અંદર મધ્ય ગુરુ થયો તો એ જગણ થયો. એવી રીતે તમારે એ પણ શ્લોકની અંદર એમાં પેલો શબ્દ છે વ્રજંતી, એમાં મધ્ય ગુરુ કઈ રીતે થાય તમે મને કહેશો? તમને એ પ્રશ્ન થશે જ્યારે તમે આ કરતા હશો. જે શ્લોક તમે જ્યારે એ લખશો એ ઉદાહરણ ત્યારે આ પ્રશ્ન હશે. વ્રજંતી, વ્ર છે એ તો લઘુ છે, જ છે અને તી છે. તો જ તો ત્યાં લઘુ છે, તો પછી ગુરુ કેમ થાય? આપણે તો મધ્ય ગુરુ હોય તો જગણ થાય. તો એમાં આપણે આ છંદ શાસ્ત્રનો એક નિયમ લાગુ પાડવા કે
લઘુ અક્ષર પછી જો કોઈ જોડિયો અક્ષર આવે તો લઘુ હોય એ ગુરુ થાય, તો જ છે એ ગુરુ થશે. એટલા માટે ત્યાં વ્રજંતીમાં મધ્ય ગુરુ થાય એટલે જગણ થાય. એવી રીતે તમારે એવા બધા શ્લોકોમાં એમાં તમારે મધ્ય જે લઘુ છે એનો ગુરુ તમારે કરવો પડશે, કારણ કે એની પછીનો શ્લોક એ જોડ્યો હશે એટલે એ ગુરુનો લઘુનો ગુરુ અક્ષર ચરણ એનું એ ગુરુનો એ લઘુ થઈ જશે. એમ આપણે આ વંશસ્થ છંદ એ આપણે જોયો. શું જોયું? કે મધ્ય ગુરુ આવે એટલે જગણ થાય. વરમ વ રમની ઉપર અનુસાર હોવાથી મધ્ય ગુરુ આવ્યો એટલે જગણ થયો. નવ વ્યાઘ્ર અંત લઘુ, અંતમાં લઘુ આવવો જોઈએ. ગ્રહ આવ્યો લઘુ થયો તગણ. ગજેન્દ્ર મધ્ય ગુરુ જગણ આવ્યો. જેની ઉપર રેપ જની ઉપર રેપ હોવાથી જે મધ્ય ગુરુ જગણ થયો. અને છેલ્લો શેવિતમ મધ્ય લઘુ વી છે એ લઘુ છે એટલા માટે રગણ થયું એટલે એ વંશસ્થ છંદ થયો. આ આપણે વંશસ્થ છંદ વિશે જાણ્યું. હવે આપણે મને એવું સમજાય છે કે તમે મને એવું લાગે છે કે તમને આ વંશસ્થ છંદ સમજાઈ ગયું. તો હવે આપણે બીજા છંદમાં આગળ વધીએ. ચોથો છંદ છે વસંત તિલકા. આપણે પેલા જોયો એ વંશસ્થ, હવે આવ્યો વસંત તિલકા. તો આ વસંત તિલકા છંદમાં આ છંદ વિશે આપણે જાણવું હોય તો શું કરવું પડે? પેલા આપણે તો કે સૌથી પહેલા આપણે શું જોવું પડે? લક્ષણ. મેં જયારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે પણ તમને કીધું હતું કે તમારે કોઈ પણ છંદને સમજવો હોય તો શું પેલા કરવું પડશે? પેલા તો એનું લક્ષણ આપણને આવડવું, અને કયા ચરણમાં કેટલા જગણ, જેટલા તગણ, જેટલા ભગણ, જેટલા રગણ આવે છે એ આપણને ખબર હોવી જોઈએ એ લક્ષણ દ્વારા. અને કેટલા અક્ષરો હોય છે આટલો આપણને ખ્યાલ આવી જાય એટલે છંદ આપણને સમજાય છે. અને બીજા કે છંદ શાસ્ત્રોનો આપણને નિયમ ખબર હોવી જોઈએ કે અનુસ્વાર આવે તો એ લઘુ નહીં પણ ગુરુમાં ગણાય. જો એક અક્ષર પછી જો કોઈ જોડિયો અક્ષર હોય તો એ લઘુનો ગુરુ અક્ષર થાય, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણને સહેલાઈથી આપણને છંદો સમજાઈ જાય. તો અહીં આપણે વસંત તિલકા છંદ છે, તો પેલા આપણે વસંત તિલકાનું આપણે ઉદાહરણ જોઈએ. એનું પેલા લક્ષણ જોઈએ કે એનું લક્ષણ એ શું કહેવાય, શું કહે છે. આ આપણી સામે એનું લક્ષણ છે. એનું લક્ષણ છે ઉક્તા વસંત તિલકા તબ જાજ ગૌગ. આ એનું લક્ષણ છે. ફરી વાર બોલું છું. ઉક્તા વસંત તિલકા તબ જાજ ગૌગ. એટલે જે પદ્યના પ્રત્યેક ચરણમાં 14 અક્ષર હોય અને અનુક્રમે તગણ, ભગણ, જગણ અને જગણ હોય, એ છેલ્લા 2 અક્ષર ગુરુ હોય ત્યાં વસંત તિલકા છંદ થાય છે. શું કીધું? આપણે કોઈ પણ છંદને જાણવું હોય તો સૌથી પહેલા આપણે એ જ યાદ રાખવાનું કે આજે એની જે લક્ષણની જે સૂચના આપણે પેલા કંઠસ્થ કરવી પડશે. અહીં આપણે જોયું ઉક્તા વસંત તિલકા બજાજ ગૌકા. તો એમાં કીધું કે પ્રત્યેક પદ્યના પ્રત્યેક ચરણમાં 14 અક્ષરો હોય. એ આપણને ખબર પડી ગઈ કે આના હરેક ચરણમાં, હરેક લીટીમાં, હરેક ચરણમાં 14 અક્ષરો હશે. એ ફાઇનલ થઈ ગઈ. હવે આપણે શું જોવાનું છે? હવે એને આપણે અનુક્રમે તગણ, ભગણ, જગણ અને જગણ અને છેલ્લા 2 અક્ષરો ગુરુ હશે.
આટલું આપણે યાદ રાખીએ એટલે આપણે ખબર પડી જાય કે આ વસંત તિલકા છંદ છે. તો હવે એના માટે આપણે પેલા સૌથી પહેલા અહીં જે ઉદાહરણ આપ્યું છે પેલા આપણે એ જોશું અને પછી આની અંદર તગણ ભગણ જગણ કે જગણ અને છેલ્લા બે અક્ષર ગુરુ છે એ આપણે પેલા એનો જાણીશું. તો પેલા આપણે જોઈએ અહીં એનું ઉદાહરણ છે નિંદંતુ નીતિ નિપુણાય દિવાક્સ્તુવંતુ લક્ષ્મી સમાધિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ ન પદમ પદમ ન ધીરઃ. આ એનું ઉદાહરણ છે. ફરી વાર જોઈએ આપણે ઉદાહરણ. નિંદन्तु નીતિ નિપુણાય દિવાક્સ્તુવંતુ લક્ષ્મી સમાધિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલન્તિ પદમ ન ધીરઃ. આ એનું ઉદાહરણ છે. હવે આપણે પેલા એનું આપણે અર્થ જોઈ લઈએ શ્લોકનો કે નિંદંતુ નીતિ નિપુણા નીતિમાં પારંગત મહાનુભાવોની નિંદા કરે કે સ્તુતિ કરે. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ કે નીતિમાં પારંગત મહાનુભાવો નિંદા કરે કે સ્તુતિ કરે. લક્ષ્મી સમા દિશતુ ગચ્છતુ વા યથેષ્ટ કે લક્ષ્મી મરજી મુજબ આવે કે ચાલી જાય. લક્ષ્મી મરજી મુજબ આવે કે પછી ચાલી જાય. અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે એવા કે આજે જ મરણ થાય કે પછી યુગાંતરે મરણ થવાનું હોય. ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા કે ધીર માણસો ન્યાયના માર્ગ ઉપરથી ડગલું પણ વિચલિત થતા નથી. આ એ શ્લોકનો અર્થ છે કે નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાધિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા કે નીતિમાં પારંગત મહાનુભાવો નિંદા કરે કે સ્તુતિ કરે. લક્ષ્મી મરજી મુજબ આવે કે પાછી ચાલી જાય. આજે જ મરણ થાય કે પછી યુગાંતરે મરણ થવા પણ ધીર માણસો ન્યાયના માર્ગ પરથી ડગલું પણ વિચલિત થતા નથી. આ એનો ભાવાર્થ આપણે જોયો. હવે આપણે આ શ્લોકની અંદર આપણે વાત કરી કે તગણ ભગણ જગણ અને જગણ હોય અને છેલ્લા બે અક્ષર ગુરુ હોય ત્યાં વસંત તિલકા છંદ થાય છે. તો જોઈએ આપણે કે અહીં કીધું છે કે શ્લોકના દરેક ચરણમાં 14 અક્ષરો છે. શ્લોકના દરેક અક્ષરો ચરણમાં 14 અક્ષરો છે અને એ 14 અક્ષરોમાં 3 ત્રિક બને છે. શ્લોકમાં ત્રણ ત્રિક બને. 3 ત્રિક એટલે 3 ભાગ પડશે અને છેલ્લા આપણે કીધું ને બીજા બે અક્ષરો ગુરુના હોવા જોઈએ કે આ જે વસંત તિલકા છંદ છે એમાં તગણ ભગણ જગણ અને જગણ અને છેલ્લા બે અક્ષર ગુરુ હોય. એમ
અહીં પણ કહેવામાં આવ્યું કે 14 અક્ષરોમાં 3 ત્રિક બને: જગણ, તગણ, ભગણ. જગણ અને જગણ અને બે અક્ષરો જે છે ગુરુ છે, એટલે એ વસંત તિલકા છંદ કહેવામાં આવે. પેલા આપણે જોઈએ નિંદંતુ. અંત લઘુ એટલે તગણ. આ તગણ વિશે આપણે વંશજ છંદમાં પણ જોયું. અંત લઘુ હોય, અંતુમાં એ લઘુ અક્ષર હોવાથી ત્યાં અંત લઘુ એટલે અંતિમ અક્ષર લઘુ એટલે ત્યાં એ તગણ થયું. હવે આવ્યું નીતિ ની. આદિ ગુરુ. આદિ એટલે પહેલો અક્ષર. પહેલો અક્ષર આમાં ગુરુ છે. નીતિ ની છે, દીર્ઘ છે એટલે ગુરુ છે. તી અને ની એ બે લઘુ છે એટલે આદિ ગુરુ એટલે ભગણ થયો. હવે પુણાહા યહ. પુણાહા યહ એટલે મધ્ય ગુરુ એટલે જગણ થયો. મધ્ય ગુરુ એટલે જગણ થયો. હા એ વિસર્ગ છે અને એટલે ગુરુ અક્ષર છે એટલે મધ્ય ગુરુ એટલે જગણ થયો. પછી દિવાસ્તુ. એમાં પણ જગણ છે. મધ્ય ગુરુ વ છે એ મધ્ય ગુરુ અને અંતે ગુરુ અર્થાત અંતુ એ ગુરુ છે. આથી વસંત તિલકા છંદ કરવામાં આવ્યો છે. તો વંતુ છેલ્લા બે અક્ષર વ આપણે ત્યાં પેલો નિયમ છે ને છંદશાસ્ત્રનો એ ત્યાં લગાવો કે છેલ્લો અક્ષર જોડ્યો હોય તો એ પેલાનો અક્ષર એ ગુરુ થાય તો એ ગુરુ છે એટલે વ ગુરુ થઈ ગયો. કારણ કે અંતુમાં ન અને ત બે જોઈન્ટ થયેલા એટલે એ વ છે એ અંતુ એ જોડિયો અક્ષર છે એટલે વ થયો એ ગુરુ થઈ ગયો. અને બીજો એક નિયમ આપણને એ પણ પ્રશ્ન થાય કે દિવાસ્તુની અંદર તો સ્તુ છે એ રસ્વ છે અને લઘુ છે, તો પછી અહીંયા અંતુમાં તું છે એ શું કામ ગુરુ થયો? તો એમાં એનું કારણ એ છે કારણ કે ચરણનો છેલ્લો અક્ષર એ ગુરુ થાય તો અંતુ છે એ ચરણનો છેલ્લો અક્ષર છે. નિંદંતે નીતિ નિપુણા યદિ વાક્સ્તુ વાંતુ. તો સ્તુ છે અંતુ એ ચરણનો છેલ્લો અક્ષર હોવાથી એ પણ ગુરુ થયો એટલે વ અને તું એ બંને વંતુ એ બંને ગુરુ થયા એટલે વસંત તિલકા છંદ થયો. આ આપણે એનું વિશે જાણી લીધું. કઈ રીતે જાણ્યું? નિંદંતુ અંત લઘુ, અંતનો લઘુ અક્ષર અંતુમાં તું છે એ લઘુ છે એટલા માટે તગણ થયો. હવે નીતિની આદિ ગુરુ એટલે ભગણ. આદિ એટલે પેલો અક્ષર, ની છે એ દીર્ઘ છે એટલે ગુરુ છે એટલે અને પેલા તી અને ની એ બંને ભગણ છે એ બંને ગુરુ છે એટલે ત્યાં ભગણ થયો. હવે પુણાહા યહ. પુણાહા ય એટલે મધ્ય ગુરુ એટલે જગણ. મધ્યમાં આહા એ જગણ હોવાથી એ ગુરુ અક્ષર હોવાથી જગણ થયો. અને છેલ્લો અક્ષર પણ આપણે એના નિયમમાં શું જોયું હતું? વસંત તિલકામાં તગણ, ભગણ, જગણ અને જગણ અને છેલ્લા બે અક્ષર ગુરુ હોય એને વસંત તિલકા છંદ કહેવામાં આવે. તો પેલા આપણે તગણ જોઈ લીધો નિંદંતુમાં અંત લઘુ એટલે તગણ. પછી ભગણ જોયો આપણે આદિ ગુરુ એટલે પેલો અક્ષર ગુરુ થયો. ની એટલે ભગણ થઈ ગયો. હવે બે વાર આપણે જગણ જોવાના છે. તો પુણાહા ય એમાં આહા
એ મધ્ય ગુરુ એટલે એ જગણ થયો. હવે દિવાસ્તુ એની અંદર વા એ ગુરુ હોવાથી મધ્ય ગુરુ એટલે એ પણ જગણ થઈ ગયું. હવે 1 2 બે રહ્યા, આગળ જોડિયો અક્ષર હોવાથી વ છે એ ગુરુ થયો એટલે વ ગુરુ થઈ ગયો, ને અંતુ એ ચરણનો છેલ્લો અક્ષર હોવાથી એ પણ ગુરુ થઈ ગયો એટલે અંતના બે અક્ષરો, છેલ્લા બે અક્ષરો ગુરુ થયા એટલે આ વસંત તિલકા છંદ થયો. આ આપણે હાવ સરળ રીતે સમજી લીધું. તમને સમજાણું જશે, હું આશા કરું છું કે તમને આ સરળ રીતે તમને આ સમજાઈ ગયું છે. તો આ વસંત તિલકા છંદ. હવે આના ઉદાહરણ વિશે વાત કરીએ. આના ઘણા બધા ઉદાહરણો આપણને સુભાષિતોમાં મળશે, માતાજીની સ્તુતિઓમાં મળશે. આ વસંત તિલકામાં જો આપણે પુરાણો ભણ્યા, જો આપણે પુરાણો કદાચ ક્યાંય વાંચ્યા હોય તો પુરાણોની અંદર પણ આનો શરૂઆતમાં પુરાણોમાં આ વસંત તિલકાના એક બે શ્લોકો તમને મળશે મહાત્મ્યમાં. તો પુરાણોમાં શરૂઆતમાં મહાત્મ્યમાં તો નહીં પણ શરૂઆતમાં તમને મહાત્મ્યમાં અથવા પ્રથમ સ્કંદમાં શ્રીમદ ભાગવત પુરાણનું નામ તમે સાંભળ્યું છે બધાએ, અને એ શ્રીમદ ભાગવત મહાપુરાણ જે મહાત્મ્ય છે એમાં અથવા પ્રથમ સ્કંદમાંથી આ બંનેમાંથી તમને ઘણા બધા આના ઉદાહરણ વસંત તિલકાના તમને ઉદાહરણો મળશે. માતાજીની સ્તુતિમાં ખાસ તમને મળશે. માતાજીની એક સ્તુતિ છે શકરાદી સ્તુતિ. જો કોઈ ચંડી પાઠનું પઠન કરતા હોય અથવા તો તમે એની અંદર એ ચંડી પાઠની અંદર જે ચોથો અધ્યાય શકરાદી સ્તુતિ, જે ઇન્દ્ર આદિ દેવતાઓ દ્વારા કરવામાં આવેલી જે સ્તુતિ છે એની અંદર જે શ્લોકો છે એ બધા વસંત તિલકા છંદમાં છે. શકરાદય સુરગણા નિહતે તિવીર્યે તસ્મિન્દુરાત્મનિ શુરારી બલે ચ દેવ્યા તાંતૃષ્ટવું પણતિ નમ્ર શિરોધરાંશા વાક્ભી પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા. અહીં પણ નિંદંતુ નીતિ નિપુણા યતિ વાક્સ્તુવંતુ લક્ષ્મી સમાધિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ યદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા વ્યાખ્યાત પથય પ્રવિશલંતિ પદમ ન ધીરઃ. એ શકરાદી સ્તુતિ વસંત તિલકા માં લેવામાં આવી છે. તો એવી રીતે તમે ઘણા બધા એવા શ્લોકો, કોઈ શિવના સ્તોત્ર લ્યો કે કોઈ પણ લ્યો, આ મેં તમને હિટ આપી કે આ માતાજીની સ્તુતિ શકરાદીમાં મળશે. બીજી તમને હિટ મેં પુરાણમાં આપી. કોઈ શ્રીમદ ભાગવત મહાપુરાણ વિશે જાણતા હોય તો મહાત્મ્યમાં અથવા પ્રથમ સ્કંદની અંદર તમને ઘણા બધા આના ઉદાહરણો આ શ્લોકના મળશે. એમ આ વસંત તિલકા છંદ એ મેં તમને હિટ આપી, તમે લખો એનો કોઈ વાંધો નથી, પણ એ તમારે સાબિત અહીં આપણે કર્યું કે નિંદંતુ અંત લઘુ એટલે તગણ, નીતિની આદિ ગુરુ અર્થાત ભગણ, પૂર્ણાહા ય મધ્ય ગુરુ એટલે જગણ, અને દિવાસ્તુ મધ્ય ગુરુ એટલે જગણ, અને વ અને વંતુ બંને ગુરુ એટલે વસંત તિલકા છંદ થયો. એ તમારે સાબિત કરવું પડશે. હવે આ આપણે વસંત તિલકા આ છંદ આપણે જોયો. હવે આપણે મને એવું લાગે કે તમને લોકોને આ સમજાઈ ગયું છે. સાવ સરળ રીતે આપણે આ સમજી જોયું. હવે આપણે છેલ્લો અને અંતિમ છંદ જેને કહેવાય શાર્દૂલ વિક્રીડિતમ, એ છંદ વિશે આપણે હવે જાણીએ. આ આપણી સામે સ્ક્રીન ઉપર શાર્દૂલ વિક્રીડિતમ છંદ છે. પહેલા આપણે એનું લક્ષણ જોવું પડે. પહેલા આપણે એનું લક્ષણ જોશું. છંદનું લક્ષણ છે સૂર્યાસ્વર્ય દિમઃ સજોત સતતગા શાર્દૂલ વિક્રીડિતમ. આ એનું લક્ષણ છે. શું છે?
सूर्यास्वर्यदिमः सजौ सततगा शार्दूल विक्रीडितम् શું કીધું લક્ષણની અંદર જોઈએ કે જે પદ્યના ચારેય ચરણમાં ક્રમશઃ મગણ સગણ જગણ સગણ અને તગણ હોય અને અંતિમ અક્ષર ગુરુ હોય એને શાર્દૂલ વિક્રીડિતમ છંદ કહેવામાં આવે છે શાંતિથી આપણે સમજીએ કારણ કે આની અંદર 5 ત્રિક થશે સગણ મગણ સગણ જગણ સગણ તગણ અને તગણ 6 ત્રિક થશે અને અંતિમ અક્ષર ગુરુ છે તો શું કીધું કે ચારેય ચરણના પદમાં ક્રમશઃ ક્રમથી મગણ સગણ જગણ સગણ તગણ અને તગણ હોય અને અંતિમ અક્ષર ગુરુ હોય એને શાર્દૂલ વિક્રીડિત છંદ કહેવામાં આવે છે હવે અહીં સૂર્ય અર્થાત 12 અને પછી અશ્વ એટલે 7 અક્ષરો એટલે 7 પદના અંતે યતિ હોય છે તો 7 અક્ષર પછી યતિ આવે આપણે ઊભું રહેવાનું રોકાવાનું આવે તો સૂર્યનો અર્થ અહીં સૂર્યેશ્વર્યદિમાં સજૌ સતતગા શાર્દૂલ વિક્રીડિતમ એવું છે તો સૂર્ય અર્થ એટલે કે 12 યા એમ એ સૂર્ય એટલે 12 અને અશ્વ એટલે 7 તો અહીં કહેવામાં આવ્યું કે સૂર્ય એટલે 12 શું એટલે કે સૂર્ય ક્યાં હોય એટલે ત્યાં 12 ની સંખ્યા આપણે સમજવી કારણ કે સૂર્ય એ બાર નામ છે સૂર્ય 12 પ્રકારના સૂર્ય 12 છે એમાં વરુણ સૂર્ય વેદાંત ભાનુ ઇન્દ્ર રવિ ગભસ્તી યમ સ્વર્ણરેતસ દિવાકર મિત્ર અને વિષ્ણુ એમ 12 પ્રકાર 12 સૂર્ય છે આપણે એના નામ જોઈ લઈએ ચાલો પેલો આવે સૂર્યના નામમાં વરુણ બીજું સૂર્ય ત્રીજું ભાનુ ચોથું નામ ઇન્દ્ર ચોથું નામ આવશે ઇન્દ્ર પાંચમું રવિ રવિ છઠ્ઠું નામ ગભસ્તી ગભસ્તી છઠ્ઠું નામ આવશે
यम, यम। सातमું નામ આવશે સ્વર્ણ રેતસ। આઠમું નામ આવશે દિવાકર। નવમું નામ આવશે મિત્ર। 3 ને 2 5 6 7 8 9 અને વિષ્ણુ। તો અહીં આપણી સામે 12 નામ વરુણ, સૂર્ય, ભાનુ, ઇન્દ્ર, રવિ, ગભસ્તી, યમ, સ્વર્ણરેતસ, દિવાકર, મિત્ર અને વિષ્ણુ ને એક નામ રહી ગયું એ વેદાંત। એક નામ રહી ગયું એ વેદાંત। આમ આ 10 આ 12 નામ એ ગુરુના નામ છે। એટલે કે આપણે 12 ગુરુ સૂર્ય એટલે એ 12 નામનું આપણે 12 છે એટલે આપણે એનો સંખ્યા 12 ની સમજવાની। અને બીજા લોકોના મત પ્રમાણે પણ 12 નામો બીજા છે। ધાતા, મિત્ર, અર્યમા, શુક્ર, વરુણ, અંશ, અંશુમાન, ભગ, વિવસ્વાન, ઉષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ આવા પણ નામો સૂર્યના બીજા મત પ્રમાણે છે। અને અશ્વ એટલે 7 ની સંખ્યા સમજવાની। કેમ કે સૂર્યના ઘોડાઓની સંખ્યા 7 મનાય છે એ આપણે જાણીએ। તો અને એવું પણ કહી શકીએ કે સૂર્યને 7 માથાવાળો એક ઘોડો છે। એટલે 7 ઘોડા એટલે ઇન્દ્રધનુષ્યના 7 રંગો। એટલે આપણે અશ્વ એટલે 7 ને સૂર્ય એટલે 12 એ આપણે સમજવાના રહેશે। તો અહીં એવું કહેવામાં આવ્યું કે શું કીધું આમાં કે આ પદ્યના ચારેય ચરણમાં ક્રમશઃ અગણ, સગણ, જગણ, સગણ, તગણ અને તગણ હોય અને અંતિમ અક્ષર ગુરુ હોય અને શાર્દુલ વિક્રીડિતમ છંદ કહેવામાં આવે છે। તો હવે આપણી સામે ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે। કયું ઉદાહરણ છે એ આપણે જોઈએ પહેલા। તો આપણી સામે ઉદાહરણ છે કે ઉદાહરણ છે या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वतीं भगवती निशेषजाड्यापहा। આમાં સરસ્વતીનો શ્લોક છે એ ઉદાહરણ રૂપે છે આપણે। ફરીવાર આપણે એનું પઠન કરીએ। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्र वस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वतीं भगवती निशेष जाड्यापहा। કે
શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે જે મોગરાનું ફૂલ યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા, કે જે મોગરાના ફૂલ અને ચંદ્ર અને હિમ જેવા શ્વેત જેવા સમૂહ સેવા શ્વેત છે, કે જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, જેમના હાથ વીણા શ્રેષ્ઠ દંડથી શોભી રહ્યા છે. યા વીણા વરદંડ મંડિત કરા, કે હાથ એના વીણા ના શ્રેષ્ઠ દંડથી શોભી રહ્યા છે. એ શ્વેત કમલ રૂપી આસન ઉપર બિરાજમાન છે. યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિ બિર દેવૈ સદા વંદિતા, કે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરેથી વંદિત છે, અથવા જે બુદ્ધિથી સંપૂર્ણ જળતાનો હણનારા છે. સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડિયા, હે દેવી ભગવતી અમે હે ભગવતી મારું રક્ષણ કરો. એમ આ શ્લોકની અંદર એ કહેવામાં આવ્યું છે. તો આપણે શું જોયું કે એના લક્ષણમાં આપણે જોયું હતું કે દરેક શ્લોકમાં ચરણમાં 19 અક્ષર છે. દરેક શ્લોકના દરેક ચરણમાં ઓગણીસ અક્ષરો છે, અને એના 6 ત્રિક બને છે. મેં તમને કહ્યું ને કે 6 ત્રિક બનશે, અને બાકીનો છેલ્લો અક્ષર સ્વતંત્ર રહે છે, એટલે કે ગુરુ છે. તો આ 6 ત્રિકો કયા કયા, પેલા આપણે એ જાણી લઈએ એટલે આપણે ફટ દઈને આ શાર્દૂલ વિક્રીડિતમ આ છંદ આપણને સમજાય. તો આ 6 ત્રિકોમાં પ્રથમ ત્રિક યા કુંદે, અર્થાત સર્વગુરુ. મગણનો અર્થ શું થાય? સર્વગુરુ. 3 અક્ષરો ગુરુ હોય એને મગણ કહેવામાં આવે છે. અહીંયા 3 યામની એ પણ ગુરુ, કુ છે એ છે લઘુ, પણ દે ની અંદર એ જોડી અક્ષર હોવાથી એનો પહેલો અક્ષર ગુરુ થાય, એટલે એ પણ ગુરુ થઈ ગયો, અને દે પણ એ પણ ગુરુ છે, એટલે સર્વ ગુરુ એટલે મગણ થયો. હવે આવ્યું દૂતુ સ્વહા, દૂતુ શા, અંત ગુરુ. શા છે ગુરુ છે, એટલે સગણ થયો. રહા ર મધ્ય ગુરુ એટલે જગણ, એ આપણને ખબર છે. હા છે જગણ, મધ્ય ગુરુ એટલે એ જગણ થયો. હવે ધવલા અંત ગુરુ એટલે સગણ. જે પેલા આપણે દૂતુષામાં જોયું અંત ગુરુ, એવી જ રીતે આ પણ સગણ છે, એટલે કે ધવલા અંત ગુરુ એટલે સગણ થયો. હવે યા શુભ્ર અંત લઘુ એટલે તગણ. ભ્ર એ ગુરુ લઘુ છે, એટલે એ પણ તગણ થયો. અને વસ્ત્રાવૃતા અંત લઘુ, વૃ એ લઘુ અક્ષર હોવાથી એ પણ તગણ થયો. અને છેલ્લો અક્ષર તા એટલે કે ગુરુ છે, એટલે અહીં શાર્દુલ વિક્રીત છંદ છે એવું કહેવામાં આવ્યું. સમજાણું? જોઈએ ફરી વાર. એનું લક્ષણ શું કીધું હતું આપણને, કે ચારેય ચરણમાં ક્રમશઃ મગણ, સગણ, જગણ, સગણ, તગણ અને તગણ હોય, અને અંતિમ અક્ષર ગુરુ હોય, એટલે શાર્દુલ વિક્રીડિતમ છંદ થાય.
તો આપણે ક્રમશઃ પેલો મગણ થયો સર્વ લઘુ ગુરુ, બધા અક્ષરો યા કુંદુ યા કુંદે, એટલે બધા અક્ષરો ગુરુ થયા એટલે મગણ આવી ગયો. હવે આવ્યો સગણ, તો દુતુષા અંત ગુરુ એટલે સગણ આવી ગયો. સા છે એ ગુરુ છે. પછી આવ્યો જગણની વાત, મધ્ય ગુરુ, હા ની અંદર ગુરુ છે એટલે એ પણ મધ્ય ગુરુ એટલે જગણ પણ થયો. હવે આવ્યો ફરીવાર સગણ, અંત ગુરુ, ધવલા, લા એ ગુરુ છે એટલે સગણ થયો. હવે આવ્યું તગણ, યા શુભ્ર, અંત લઘુ, ભ્ર એ લઘુ અક્ષર છે એટલે એ પણ તગણ થયો. વસ્ત્રાવૃ, અંત લઘુ એટલે એ પણ તગણ, વૃ છે એ તગણ હોવાથી. અને છેલ્લો અક્ષર તા, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા ભ્રવસ્ત્રાવૃતા, તા છેલ્લો એ ગુરુ છે એટલે અહીં શાર્દુલ વિક્રીડિતમ છંદ થયો. હવે એની એક બીજી સૂચના છે. શું કીધી છે સૂચના બીજી? કે આનું ગાન કરતી વખતે દરેક ચરણમાં પહેલા 12 અક્ષરે, પહેલા 12 અક્ષર અને પછી 7 અક્ષરે અર્થાત ચરણની અંતે 19મા અક્ષરે યતિ આવે છે. આ આપણે એક સમજવું પડશે એટલે આપણે તરત આ શાર્દુલ વિક્રીડિતમ છંદ છે સમજાય. શું કહેવામાં આવ્યું કે દરેક ચરણમાં પહેલા 12 અક્ષરે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, ત્યાં 12 અક્ષર થયા. અને પછી 7 અક્ષરે યા શુભ્રવસ્ત્રાવૃતા, એ 12 અક્ષરે, એ 7 અક્ષરે. અને ચરણને અંતે 19મા અક્ષરે યતિ આવે છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા, ત્યાં આપણે અટક્યા એટલે એ યતિ આવ્યો. પેલો યતિ ક્યાં આવે છે? 12મા અક્ષરે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, ત્યાં ધવલા, ત્યાં 12 અક્ષર થયા એટલે ત્યાં યતિ આવ્યો. પછી બીજો યતિ આવશે એ 7મા અક્ષરે આવશે યા શુભ્રવસ્ત્રાવૃતા. અને જો એ રીતે ન જોઈએ તો આપણે એવું પણ જાણીએ કે ચરણને અંતે 19મા અક્ષરે યતિ આવે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા, ત્યાં તા એ 19 અક્ષરો થયો આવ્યો. તા છે 19મો અક્ષર છે એટલે ત્યાં યતિ આવ્યો. ત્યાં આપણે રોકાણ ઉભા રહ્યા થોડીક વાર. તો આનું ગાન કરતી વખતે આપણે ખ્યાલ રાખવાનો એટલે આપણે તરત આનું આ આપણને મગજમાં આવી જાય. આ આપણે શાર્દુલ વિક્રીડિતમ છંદ જોઈ રહ્યા છીએ. મને એવું લાગે છે, આશા છે કે તમને આ બહુ સહેલો છંદ છે અને આના ઢગલો બંધ સુભાષિતો, તમે કોઈની નીતિ શતક કે હિતોપદેશ, આ જે નીતિના જે પુસ્તકો છે એની અંદર આના તમને ઢગલો ઉદાહરણ એમાંથી તમને મળે. તો અહીં આપણી સામે જે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા, જે માતાજીનું, સરસ્વતી માતાની સ્તુતિની એક જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ જ પ્રમાણે તમારે પણ એ કોઈ એવા શ્લોકો તમારે એમાંથી શોધવાના. આપણા ચેપ્ટરમાં પણ જો આવ્યા હોય તો તમારે પહેલા એમાં પણ જોઈ લેવા કે, અને અથવા તમારે આને સમજી લેવા પડશે. તમે બીજા શ્લોકો નહીં ગોતો તો આ તમારે સમજી લેવા પડશે કે આના પ્રમાણે કયા કયા શ્લોકો આવે છે. એ તમે સમજી લેશો એટલે તમને આપમેળે આ સમજાઈ જશે. તો આમાં એ પ્રમાણે જોઈએ એટલે મેં તમને હિટ આપી કે હિતોપદેશ, નીતિ શતક, આ આપણો
ટેકનિકલ જમાનો અત્યારે ચાલે છે, તો તમે ગૂગલમાં કદાચ સર્ચ મારો કે નીતિ શતક અથવા હિતોપદેશ, તો એ તમને તેમાંથી પ્લે સ્ટોર માંથી પણ તમને મળી જાય. તો એની અંદર આ શાર્દુલ વિક્રીડિતમના હરેક ઢગલોબંધ ઉદાહરણ અનેક શ્લોકો તમને શાર્દુલ વિક્રીડિતમ છંદના મળશે. એની નીચે કદાચ લખ્યું હશે શાર્દુલ વિક્રીડિતમ છંદ છે, અને જો ન લખ્યું હોય તમારે આની સાથે સરખાવી લેવું. શું કરવાનું? પ્રત્યેક ચરણ 19 અક્ષરનું હોવું જોઈએ. મગણ, સગણ, જગણ, સગણ, તગણ અને તગણ, એમ અંતિમ 4 અને છેલ્લો અક્ષર ગુરુ હોય એ તમે ત્યાં જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ છંદ છે શાર્દુલ વિક્રીડિતમ છે, જો તમને ન સમજાય તો. અને કદાચ તમને યા પંદેન્દુ તુષાર હાર ધવલા યાસુ વસ્ત્રાવૃતા એ ગાન કરતી વખતે એના પ્રમાણે જો તમે શ્લોકને આની સાથે સરખાવીને ગાન કરવા લાગો તો તમને તરત ખ્યાલ આવી જશે કે આ શાર્દુલ વિક્રીડિતમ છંદમાં છે. તો મેં તમને કહ્યું કે પ્લે સ્ટોરમાં જઈને તમે આમાં નીતિ શતક લઈને તમે એમાંથી ગોતશો. આનાથી 2 ફાયદા થશે. એક ફાયદો થશે, તમે નીતિ શતક જોશો એટલે એની અંદર બીજા અનેક શ્લોકો, ભલે શાર્દુલ વિક્રીડિતમ ન હોય, અનુશ્રુતમાં હોય કે વંશજમાં હોય કે તોટકમાં હોય કે શિખરિણીમાં હોય, પણ એ જે નીતિ શતક છે એ તમે જો ગ્રંથ વાંચો, મહાકવિ ભર્તુહરિ દ્વારા રચિત, જે ભર્તુહરિએ જે રચ્યું છે નીતિ શતક, એ નીતિ શતક તમે વાંચો તો તમને એ ખ્યાલ આવે કે આ નીતિઓ આપણી પ્રાચીન નીતિઓ શું કહે છે, કેવાનો સત્સંગ કરવો, કેવું કેવું બોલવું, કેવું વર્તન કરવું, કોનો સંગ ન કરવો, એ આપણને એમાંથી એ ઢગલો બંધ એ ઉપદેશો આપણને એ નીતિ શતકમાંથી આપણને મળશે. એ 100 શ્લોકોની અંદર આખો ગ્રંથ રચવામાં આવ્યો છે, એટલા માટે એનું નામ નીતિ શતક કહેવાય છે. શતક એટલે 100, નીતિના 100 શ્લોકો એટલે નીતિ શતક. તો એ નીતિ શતકમાંથી પણ તમને એ ઉદાહરણો એમાંથી મળશે. તમારે ટ્રાય કરવાની કે નીતિ શતક પોતાના પ્લે સ્ટોરમાંથી કે ગૂગલમાં સર્ચ મારશો તો તમને પ્લે સ્ટોરનો ઓપ્શન એમાં મળશે. તો એમાંથી લઈ તમારે, અને જો તમારી પાસે હોય નીતિ શતક તો બહુ જ સારું. આ નીતિ શતક એક એવો ગ્રંથ છે કે જો હરેક સ્ટુડન્ટે એમાંથી એક શ્લોક પણ તમારે તમારા જીવનમાં જો તમે ઉતારી લો તો આખું તમારું જીવન છે બદલાઈ જાય. કારણ કે હરેક શ્લોકની અંદર અગૂઢ ઉપદેશ એમાં છુપાયેલો છે. એમાં પછી કોઈ પણ શ્લોક હોય, એક હું અહીંથી શ્લોક કહું કે દાક્ષિણ્યમ સ્વજને દયા પરિજને સાખ્યમ સદા દુર્જને પ્રીતિ સાધુજને નયો નૃપજને વિદવજ્જને ચાર્જવમ શૌર્યમ શત્રુજને ક્ષમા ગુરુજને કાંતાજને પુરુષતા ये चैव पुरुषा कलासु कशलास्तस्यैव लोकस्थितिः. આ શ્લોક એ નીતિ શતકનો છે. અને આ શ્લોક પણ મેં તમને જે શ્લોક કીધો એ શ્લોક પણ શાર્દુલ વિક્રીડિતમ છંદમાં તો આ મેં જે તમને શ્લોક કીધો, દાક્ષિણ્યમ સ્વજને દયા પરિજને સાખ્યમ સદા દુર્જને પ્રીતિ સાધુજને નયો નૃપજને વિદવજ્જને ચાર્જવમ શૌર્યમ શત્રુજને ક્ષમા ગુરુજને કાંતાજને હૃષ્ટતા ये चैव पुरुषा कलासु कुशलास्तस्यैव लोकस्थिति. એ પણ શ્લોક એ નીતિ શતકનો શ્લોક છે, અને એ પણ આ મેં તમને શ્લોક કીધો એ શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. આવા અનેક શ્લોકો એ શાર્દુલ વિક્રીડિતમ છંદમાં તમને મળી રહેશે. શાસ્ત્રો ઉપસ્કૃત શબ્દ સુંદર ગિરા સત્ય પ્રતિયાગમાં, આ પણ જે મેં શ્લોકનું એક ચરણ બોલ્યો એ પણ શ્લોક શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. હર્તુર્યાતિ ન ગોચરમ કિમપી સંપુષ્ણાતિ યત સર્વદા, એ પણ એક ચરણ જે હું બોલ્યો એ બધા શ્લોકો શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. એટલા માટે કહું છું કે તમે જો એ નીતિ શતકમાં એમાં
હિતોપદેશમાં તમે જોશો તો તમને ઢગલો બંધ શાર્દુલ વિકૃતિ છંદમાં તમને શ્લોકો મળશે. તો તમારે હોમવર્કમાં અહીં જે ઉદાહરણ આપ્યું છે એના સિવાય કોઈ પણ ઉદાહરણ લઈને તમારે શ્લોકો બનાવવાના. એ ઉદાહરણના રૂપમાં એ લખ્યા પછી તમારે એ સિદ્ધ કરવાના રહેશે કે અહીં મગણ સગણ જગણ સગણ તગણ કે તગણ અને અંતિમ અક્ષર ગુરુ છે. એટલે આ શ્લોકમાં શાર્દુલ વિક્રીડિત છંદ થયો છે કે આ શ્લોકમાં વંશસ્થ છંદ થયો છે કે આની અંદર વસંત તિલકા છંદ થયો છે. એ પ્રમાણે ત્રણેય છંદ હોમવર્કમાં તમારે વસંત તિલકા એના વિશે આપણે વાત કરી હતી કે વસંત તિલકા છંદ વિશે અને સક્રાદી સ્તુતિ જે માતાજીની મેં તમને કીધી હતી અને બાકી એવી અનેક ઘણા સ્તોત્ર છે જે એ છંદમાં છે. અને વંશસ્થ છંદ જે આપણે ચોથું ચેપ્ટર ભણી ગયા સુજ્જુહદીય ભાવકમ જટાધારી બની અગ્નિમાં હોમ કરો એ શ્લોકના સાથે 7 શ્લોકો એ વંશસ્થ છંદમાં લેવામાં આવ્યા છે. તો તમારે એ ચોથા ચેપ્ટરમાંથી કોઈ પણ એક શ્લોક લેવાનો પણ બીજો એક શ્લોક તમારે જાતે શોધીને લેવાનો રહેશે. આમ હોમવર્કની અંદર તમારે 2 શ્લોકો ઉદાહરણના ત્રણેય છંદના બનાવવાના રહેશે. આ આપણે અહીં શાર્દુલ વિક્રીડિતમ એ છંદથી આપણે આ અભ્યાસ 3 છંદ પરિચય એ આપણે પૂર્ણ કર્યું. અહીંથી આનું હોમવર્ક બીજું એ તમને દેવામાં આવશે.